GTN મીડિયા નેટવર્ક નવા રંગરૂપ સાથે। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો GTN ન્યૂઝ। ગોધરા શહેરના ગોંદરા વિસ્તારમાં ઉભરાતી ગટરનું ગંદુ પાણી ભારે દુર્ગંધ મારતું હોવાને કારણે રાહદારીઓ અને સ્થાનિક રહીશોને ભારે હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે, જેથી કહી શકાય કે ગોધરા નગરપાલિકાના સત્તાધીશો અને વોર્ડના સભ્યો ઘોર નિંદ્રામાં જ રહ્યા છે। ત્યારે સ્થાનિક રહીશો દ્વારા પાલિકા ખાતે લેખિત અને મૌખિક રજૂઆતો કરવામાં આવી હોવા છતાં ગોધરા પાલિકા તંત્ર કે વોર્ડના સભ્યો દ્વારા આ ભૂગર્ભ ગટર લાઇનની સફાઈ કરાવવામાં આવતી નથી, જેથી ગટરના ગંદા પાણીમાં મચ્છરોનો ઉપદ્રવ થવાના કારણે ચિકનગુનિયા, ડેન્ગ્યુ અને કમળા જેવા અનેક ભયંકર રોગો ફાટી નીકળ્યા છે। ત્યારે પાલિકા તંત્રના સત્તાધીશો અને વોર્ડના સભ્યો કુંભકર્ણની નિંદ્રામાં હોય તેવું લાગી રહ્યું છે। આ રીતે ઉભરાતી ગટર લાઇનમાંથી નીકળતા ગંદા પાણીને લઈને અનેક રાહદારી અને રહીશોને ભારે હાલાકીનો સામનો કરવો પડે છે। જો કે હવે ગટરના ગંદા પાણીનો વહેલી તકે નિકાલ કરવામાં આવે તેવી માંગ ઉઠી છે। અમારા જે ગોંડલની પરિસ્થિતિ આપ જોયો, મતલબ 4-6 મહિનાથી એટલું પાણી ભરાય છે। આ લોકો બધા અમારા મહેમાનો જેવા છે, ગરીબ મહેલો છે, કોઈ સાંભળવા તૈયાર નથી। મ્યુનિસિપાલિટીમાં અમે ઘણી વાર રજૂઆત કરી પણ કોઈ એનો નિકાલ આવતો નથી। તો આપ સાહેબને અમારી નમ્ર વિનંતી છે કે જરા અમારો મહેરબાની કરીને આપણું જરા નાળું તોડી અને અમારો વ્યવસ્થા કરી આપો। હમણાં પરિસ્થિતિ છે, હજી ચોમાસા આવતામાં આખું ગામ ડૂબી જાય એવું છે, મતલબ અમારા મહેલો પૂરો ડૂબી જાય એવો છે। તો આપણે આટલી મહેરબાની છે કે એટલું કામ અમારું કરી આપો અને આ નાળો માળા જરા વ્યવસ્થિત તોડતાડ કરી અને પાણીનો નિકાલ કરેલો, આપની મહેરબાની। આપનું નામ? મારું નામ રહીમભાઈ સુરતી છે। હું એને ગોંદરાનો સ્વાભાવિક કોઈ નગરપાલિકાવાળા આવતા નથી અમારે यहाँ। અમારી વસ્તી ગરીબ છે। આ તો ચોમાસું નથી ને એટલી બધી તકલીફ છે। ચોમાસું આવે તો શું થાય? કોઈ નગરપાલિકાવાળા અમારી કોઈ બી ફરિયાદ સુનવા તૈયાર નથી। આ નાળું આખું તોડો ને સાફ કરો, બાકી અમે રોડ પર સુઈ જઈશું બધા જ। એક બસ બી જવા નહીં દે ને બધા અમે અહીં મરી જઈશું। કેમ જીવતા જીવત મરતા કરે વહેલા મરી જઈએ તો સારું છે ને। અમે નગરપાલિકાવાળા અમારી કોઈ ફરિયાદ સુનવા તૈયાર નથી। કેટલી વખત અમે કમ્પ્લેન કરી કે આ નાળું અમારું બધું ભરાયેલું છે, તમે નાળું સાફ કરો, આવીને જોઈને જતા રહે છે। અમારી કોઈ કમ્પ્લેન સુનવા તૈયાર નથી। હવે એનું શું કરવાનું છે? તમારું નામ? મકસુદા યુસુફ ખાન પઠાણ।